વિરમગામ લખતર સુરેન્દ્રનગર હાઈવે પર ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપૂર. વિરમગામ લખતર સુરેન્દ્રનગર હાઈવે પર ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીના ચૈત્રી પૂનમે દર્શન કરવાનું અનેરું મહત્વ છે. ચૈત્રી પૂનમે પગપાળા ચાલી માં ચામુંડાની ધામ ચોટીલા જઈ ધજા ચડાવવાનું ભારે મહત્વ હોય છે. ત્યારે ચૈત્રી પૂનમે ધજા ચડાવવા જતા પદયાત્રીઓ હાલ ઝાલાવાડના રસ્તા પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓને ચા, પાણી, નાસ્તો, જમવા, આરામ કરવા, દવાઓ, મોબાઈલ ચાર્જિંગ જેવી સહિતની સુવિધાઓ ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવા માટે સેવા કેમ્પ શરૂ કરાયા છે. ત્યારે વિરમગામ લખતર સુરેન્દ્રનગર હાઈવે પર છેલ્લા 2 દિવસથી ચોટીલા પગપાળા જતા પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, મહેસાણા, કડી, કલોલ, બહુચરાજી, માંડલ, વિરમગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ચૈત્રી પૂનમને લઈ ચોટીલા પગપાળા જવા માટે માઈ ભક્તો નીકળ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા લખતર તાલુકા વિઠ્ઠલગઢ, છારદ, ઓળખ, કડુ, ગેથડા હનુમાન મંદિર, લખતર, જાગડાશર, મેલડી માતા મંદિર સહિત અનેક સ્થળો પર સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા. ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા દરરોજ મોટી સંખ્યામાં ચોટીલા જતા પદયાત્રીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે. પદયાત્રીઓ આ સેવાકીય પ્રવૃત્તિને સરાહના કરી રહ્યા છે. ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ ધૂમ ધકતા તાપમાં પગપાળા ચાલતા નજરે પડ્યા. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.